સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું મમરાનો ચટપટો નાસ્તો। આપણે આજે બનાવવાના છીએ। તો મમરાના ચટપટા નાસ્તા માટે અહીંયા મેં 200 ગ્રામ મમરા લીધા છે। મમરાને ચાળવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમાં કોઈ કચરો હોય, જીવાત હોય તો બધું જ નીકળી જાય। તેને હવે આપણે ધોઈ લેવાના છીએ। અહીંયા એક બાઉલમાં આપણે પાણી લીધું છે, તેમાં આપણે મમરાને ધોઈ લેશું। એકદમ સારી રીતે મમરા ધોઈ લેશું એટલે બધો જ કચરો હોય તે કચરો પણ નીકળી જશે અને કાણાવાળા બાઉલમાં આપણે લઈ લેવાના છીએ। મમરા એકદમ સરસ પલળી પણ જશે અને ધોવાઈ પણ જશે, એટલે ખૂબ જ સરસ એવી ભેળથી પણ એકદમ સરસ તૈયાર થશે। આ તમે જોજો, આ એકદમ નવો જ નાસ્તો છે। એકને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો આ નાસ્તો બાળકોને આપીએ તો ખૂબ જ ખુશ થઈ જાય અને ફટાફટ ખાઈ લે છે। આને હવે આપણે એક કાણાવાળા બાઉલમાં નિતારી લેવાનું છે। મમરાને આપણે ધોઈને સાઈડમાં રાખી દીધા છે। હવે તેમાં આપણે લેશું 2 નંગ એકદમ બારીક કાપેલી ડુંગળી છે। જેમ ઝીણી કાપશું તેમ સરસ ચડી જશે અને ખાવામાં પણ મજા આવશે। અહીંયા મોટું બટાકું હતું એટલે 1 નંગ મેં લીધું છે, નાનું હોય તો તમારે 2 નંગ લેવાનું, તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકાય છે। 1 નંગ ટમેટું લીધું છે, સિંગદાણા 2 ટેબલ સ્પૂન, લીલા ધાણા 1 નંગ, લીલું મરચું અને મીઠા લીમડાના પાન છે। બીજો આપણે રૂટીન જે મસાલાનો ઉપયોગ કરતા હોય તે કરીશું અને વઘારની તૈયારી કરીશું। અહીંયા આપણે એક પેન લઈ અને એમાં 4 ટેબલ સ્પૂન સિંગ તેલ મૂકેલું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તેલ ગરમ થાય એટલે આપણે લેવાનું છે રાઈ, 1/2 ટીસ્પૂન રાઈ લેશું। રાઈ થઈ જાય એટલે આપણે જીરું લઈ લેશું, મીઠા લીમડાના પાન લેશું, તેમાં જ આપણે ડુંગળી લઈ લેવાની છે। ડુંગળીને એકદમ સરસ થવા દેશું, ફ્લેમને એકદમ મીડિયમ રાખીશું અને એકદમ બ્રાઉન એવી આપણે ડુંગળીને થવા દેશું। ડુંગળી થતી હોય ત્યાં જ આપણે લઈ લેશું અંદર સિંગદાણા, જેથી કરીને એકદમ સરસ એવા ફૂટી જશે। સિંગદાણા અને ડુંગળી થઈ જાય એટલે એમાં જ આપણે લઈ લેવાનું છે લીલું મરચું અને બટાકું। સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું, જેથી કરીને એકદમ સરસ ઝટપટ ચડી જાય। ટમેટાને પણ લઈ લેશું, જેથી કરીને એના રસાથી એકદમ સરસ એવું આપણું બટાકું પણ ચડી જશે। ટમેટું એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે રહેવા દેશું। તેમાં જ આપણે લઈ લેશું રૂટીન મસાલા, 1/2 ટીસ્પૂન હળદર પાવડર લેશું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લેશું। લીલું મરચું પણ આપણે લીધેલું છે એટલે લાલ મરચું લેવામાં ધ્યાન રાખવું। અહીંયા મારે લાલ મરચું તીખું નથી હોતું એટલે હું વધારે થોડુંક લઉં છું, તમારે કેવું તીખું છે એ ઉપર લેવાનું। 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લેશું। બધું મિક્સ કરી અને અડધા ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું અને થોડીક વાર ઢાંકણ ઢાંકી અને થવા દેશું। પાણી આપણે વધારે નથી ઉમેરવાનું, કારણ કે આપણા મમરા પણ પલાળેલા જ છે, આ બધું ચડી જાય એટલું જ આપણે પાણી ઉમેરીશું। ઢાંકણ ઢાંકી અને થોડીક વાર થવા દેવાનું છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું બટેટું, ડુંગળી, સિંગદાણા બધું જ એકદમ સરસ ચડી ગયું છે, એકદમ સરસ આમ દેખાય છે। જો તમે ખાવાની ઈચ્છા થઈ જાય એવું એકદમ મસ્ત દેખાય છે ને। એમાં જ આપણે હવે એડ કરી દેવાના છે મમરા। બધું ચલાવી લેશું, ફટાફટ 5 મિનિટમાં બની પણ જાય અને સાથે ટેસ્ટી પણ ખૂબ જ લાગશે। તમે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરજો। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ભેળ એકદમ સરસ તૈયાર છે, કે મમરાનો આપણે નવો નાસ્તો કહીએ છીએ તો એકદમ સરસ તૈયાર છે। સર્વ કરીશું। ચટપટા નાસ્તામાં આપણે ઉપરથી લઈ લેશું લીલા ધાણા, અહીંયા આપણે લઈ લેશું સેવ, ઝીણી સેવ લેવી હોય તો તે પણ લઈ શકાય છે અને ટોપરાનું એકદમ ઝીણું છીણ આવે તે પણ ઉપરથી લઈ શકાય છે, પણ અહીંયા મારા ઘરમાં કોઈને ટોપરું નથી ભાવતું એટલે હું નથી લેતી, પણ અહીંયા તમે સેવ તો ચોક્કસ લેજો, ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો મમરાનો નવો નાસ્તો। કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।